Good morning, engineers. Today we are going to start chapter number 10. 10મું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે. સદિશ બીજગણિત એટલે આખો નવો ટોપિક આવી ગયો. અત્યાર સુધી કલન શાસ્ત્રમાં હતા આપણે વિકલન, સંકલન, સંકલનનો ઉપયોગ, વિકલિતનો ઉપયોગ અને બસ એમાંથી જ આપણે લગભગ હતા બહાર નીકળી ગયા છે. તો આજે એક નવી દુનિયામાં આપણે એન્ટર થયા છે. બહુ જ ઈઝી ચેપ્ટર છે. પૂરેપૂરા માર્ક અપાવે એવું ચેપ્ટર છે. રમકડા જેવું બચ્ચું પોપડું ચેપ્ટર છે. સદિશ બીજગણિત. સો આ એનો પાયો છે સદિશનો. ઇટ્સ અ બેઝ ઓફ ધી વેક્ટર એલ્જેબ્રા. બરાબર છે. ખાસ કરીને ફિઝિક્સ વાળાએ થોડો પાયો નાખી દીધો હશે સદિશનો, પણ એ ફિઝિક્સની રીતે એ લોકો થિયરી બેઝ વધારે જતા હોય. આપણે સમ્સ બેઝ એટલે કે એપ્લાઇડ સમ્સ હોય, પણ એપ્લાઇડ સમ્સ બી ઓછા મૂક્યા છે, કેલ્ક્યુલેટિવ સમ્સ વધારે મૂકેલા છે. તો સૌથી પહેલા સદિશ અને અદિશ વચ્ચેનો તફાવત મને ખ્યાલ છે ત્યાં સુધી કે when I was in the 11th or 12th સર ગમે તેટલી વાર સમજાવે એટ એ ટાઈમ તો સદિશ અદિશનો ભેદ ખબર જ ના પડે. એવો આ ટોપિક છે. પછી ધીરે 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 આ વસ્તુની ખબર પડશે. એટલે હું પણ એવો ટ્રાય કરું છું કે કદાચ કોઈને ના સમજ પડી હોય તો કદાચ આજે એક દિવસ પછી સમજ પડી જાય. વ્યવહારમાં કેટલીક રાશિઓ એવી છે કે જેને દર્શાવવા માટે માત્ર માનની જ જરૂર પડે. દાખલા તરીકે કોઈ વસ્તુ ખરીદવી હોય તો આપણે પૈસા એને આપવા હોય તો માનથી દર્શાવીશું કે ભાઈ આ 20 રૂપિયાની વસ્તુ છે કે 50 રૂપિયાની વસ્તુ છે. માત્ર માન. 20 રૂપિયા એ 20 એ માન છે, 50 રૂપિયા 50 એનું માન છે. તો દુકાનવાળો એવું નહીં કે ભાઈ 20 રૂપિયા ઈશાન દિશામાં આપો. તો તમે કહેશો ઈશાન દિશા તારી દુકાનમાં છે જ નહીં એટલે હું તને નહીં આપું. એટલે એ કે ના છે તો આપણે કહીએ સાબિત કર. આવું બધું થતું નથી વ્યવહારમાં. રાઈટ? દૂધ લેવા જઈએ સવારે અને તમે સવારે ઉઠીને કહો કે આમ તો પૂર્વ દિશાના દર્શન થાય વધારે સારું, તો મને 2 લીટર દૂધ પૂર્વ દિશામાં આપો ને. તો પેલો દુકાનવાળો સીધો એમ્બ્યુલન્સને ફોન કરશે કે ભાઈ આને લઈ જાઓ, એક ખાટલો ખાલી હોય તો મેન્ટલ હોસ્પિટલમાં. કે ભાઈ પૂર્વ દિશામાં 2 લીટર દૂધ, એને ક્યાં માનની દિશાની જરૂરત જ છે? 2 લીટર દૂધ એટલે 2 લીટર દૂધ. તો કેટલીક રાશિઓ દર્શાવવા માટે માત્ર માનની જરૂર પડે છે. એવી રાશિઓને આપણે અદિશ રાશિ કહીશું. જે રાશિને દર્શાવવા માત્ર માનની જ જરૂર પડતી હોય તેવી રાશિને અદિશ રાશિ કહે છે. પણ કેટલીક રાશિને દર્શાવવા માટે માન સહિત દિશાની જરૂર પડે. દાખલા તરીકે વેગ, ફિઝિક્સ વાળાએ તમને સમજાવ્યું છે કે આટલી ઝડપે આ દિશામાં જાઓ એટલે એ વેગ બને. બરાબર છે? 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરે છે તો એ ત્યાં એનો વેગ થયો. 48 કિલોમીટર પ્રતિ કલાક પૂર્વ દિશામાં એ જે તે વાહન કે વસ્તુનો વેગ થયો. તો જે રાશિને દર્શાવવા માટે માન અને દિશા બંનેની જરૂર પડે. તમારા ઘરેથી નીકળીને મિત્રને ત્યાં જવું છે તો દિશા એટલી જ જરૂરી છે. ગમે તે રસ્તે ચડી જાઓ તો એનું ઘર નહીં આવી જાય. તમારે ચોક્કસ રસ્તો પસંદ કરવો પડે. ભૂલ પડે તો 2 જણને પૂછવું પડે. કોઈ પાછા તમને આડાવડે લઈ ગયા હોય ત્યાંથી પાછું આવવું પડે. બધું જ થઈ શકે આ દુનિયામાં. તો જે રાશિને દર્શાવવા માટે માન સહિત દિશાની પણ જરૂર પડતી હોય તેને સદિશ રાશિ કહે છે. હવે મેથેમેટિક્સમાં સદિશ માટે દિશા શબ્દ આવશે નહીં, પણ એ લોકો ઈશારો કરશે અને આપણે ઈશારાથી સમજવાનું છે કે આ દિશા માટેનો ઈશારો છે. બરાબર છે? તો ધીરે ધીરે આપણે આપણા ટોપિકને અનુરૂપ આપણી ગાડી ચાલુ કરીએ. એમાં કેટલીક પૂર્વધારણાઓ છે. પૂર્વધારણા વગર કોઈ ગાડી આગળ ચાલે નહીં. દુનિયાનો કોઈ બી ટોપિક હોય, પૂર્વધારણા વગર ગાડી આગળ ચાલે જ નહીં. સરવાળા બાદબાકીના દાખલા તમારે શીખવા હોય તો સૌથી પહેલા એ પહેલી પ્રાકૃતિક સંખ્યા છે એ સ્વીકારી જ લેવું પડે, એ પૂર્વધારણા છે. 2 એ બીજી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્વધારણા છે, એની કોઈ સાબિતી નથી. 1 + 1 = 2 એની પણ કોઈ સાબિતી નથી. એ સ્વીકૃત પરિણામ છે, પૂર્વધારણા છે, એની સાબિતી હોય નહીં. આવા પરિણામ આપણે ડાયરેક્ટ સ્વીકારી લેવાના. તો દરેક ટોપિકમાં કંઈક ને કંઈક પૂર્વધારણા આવે. તો સૌથી પહેલા સદિશ જે દર્શાવવાની રીત છે એની વાત કરીએ તો સામાન્ય રીતે
સદિશને a બાર b બાર c બાર અથવા x બાર y બાર z બાર વડે દર્શાવાય છે. આ સદિશને દર્શાવવા માટેના સંકેતો છે. જો હું a બાર ને ધ્યાનમાં લઉં છું, a બાર belongs to r2. r2 એટલે r2 પદ્ધતિનો સદિશ હોય એટલે સમતલીય સદિશ હોય. જો a બાર belongs to r2 તો તેને બે ઘટકો તો હોય જ અને બે જ ઘટકો હોય. ધારો કે તે છે x1 અને x2. જો a બાર belongs to r3 તો a bar is equal to x1 x2 x3. આમ એને ત્રણ ઘટકો તો મળે છે તો જ એ r3 નો સદિશ બને. આ એની સામાન્ય ખ્યાલ વાત થઈ. હવે બેઝિક વસ્તુ સદિશને દર્શાવવા માટેની આ રીત છે, યા તો ઘટક સ્વરૂપે દર્શાવો યા તો આ રીતે સંકેતમાં તેને દર્શાવો. પણ કઈ પદ્ધતિમાં તમે સદિશનો અભ્યાસ કરો છો એના આધારે ત્યાં તમારે રજૂઆત કરતા રહેવા. બરાબર છે. હવે કેટલીક પૂર્વધારણાઓ છે. એમાં પહેલી પૂર્વધારણા છે સમાનતા. બે સદિશમાં સમાનતા ક્યારે જોવા મળે? તો જુઓ, જો a બાર is equal to x1 x2 તથા b બાર is equal to y1 y2 અને a બાર equal to b બાર, તો અને તો જ એટલે કે ડબલ ઇમ્પ્લાઇઝ જો બે સદિશો સમાન હોય તો તેમના અનુરૂપ ઘટકો સમાન થાય. મતલબ x1 x2 is equal to y1 y2. x1 x2 is equal to y1 y2. Double implies x1 is equal to x2 तथा y1 is equal to y2. x1 is equal to x2 तथा y1 is equal to y2. જો r3 ના સદિશ હોય તો x1 x2 x3 equal to y1 y2 y3. તો આપણે આમ લખતા x1 is x2 y1 is y2 and z1 is, sorry મારી મિસ્ટેક છે, મારે x1 is y1 લખવાનું હતું. x1 is y1 તથા x2 is y2 અને r3 તો x3 is y3 લખતા. બરાબર છે. તો આ થઈ સમાનતા. સૌથી પહેલી પૂર્વધારણા છે કે જો બે સદિશો સમાન હોય તો તેમના અનુરૂપ ઘટકો પણ સમાન થાય. સમાનતા પછી આવશે સરવાળો. બીજી પૂર્વધારણા સરવાળો. a bar is equal to x1 x2 તથા b bar is equal to y1 y2 માટે a bar plus b bar, a bar plus b bar equal to a bar એટલે a bar ના ઘટકો લઈએ x1 x2 plus b bar એટલે y1 y2. અનુરૂપ ઘટકોનો સરવાળો થશે x1 plus y1 x2 plus y2. આને કહીશું બે સદિશોનો સરવાળો. સામાન્ય રીતે આપણે એવું કહીશું અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે જ બે સદિશોનો સરવાળો. અનુરૂપ ઘટકોનો સરવાળો
એટલે જ બે સદિશોનો સરવાળો. ચલો એના પછી અદિશ વડે ગુણાકાર. અદિશ વડે ગુણાકાર. આપણી જે વાસ્તવિક સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ અદિશ છે. મારે બે દર્શાવવા હોય તો બે દર્શાવવા માટે દિશાની જરૂર નથી, ખાલી તેનું માન જ બે કાફી છે. સો યાદ રાખો, તમામ વાસ્તવિક સંખ્યાઓ અદિશ છે. તમામ વાસ્તવિક સંખ્યાઓ અદિશ છે. ફરીથી, તમામ વાસ્તવિક સંખ્યાઓ અદિશ છે. જો હું એમ કહું કે અલ્ફા બિલોંગ્સ ટુ આર, અલ્ફા બિલોંગ્સ ટુ આર તથા a બાર ઇઝ ઇક્વલ ટુ x1 x2 માટે અલ્ફા a બાર, તો આને કહીશું આપણે અદિશ વડે ગુણાકાર. આને કહીશું આપણે અદિશ વડે ગુણાકાર. સો અલ્ફા ઇન્ટુ x1 x2 is equal to alpha x1 alpha x2. આ આપણી ત્રીજી પૂર્વધારણા છે. આ ત્રણ પૂર્વધારણા આપણે અત્ર તત્ર સર્વત્ર વાપરવાના છીએ, ખાસ યાદ રાખજો. એના પછી જે મેઇન ટોપિક આવે છે એની વાત કરીએ આપણે. ખૂબ જ અગત્યનો ટોપિક, સ્થાન સદિશ. સ્થાન નક્કી કરતો સદિશ એટલે જ સ્થાન સદિશ. બરાબર યાદ રાખજો. ધારો કે a બાર ઇઝ ઇક્વલ ટુ x1 x2 r2 નો કોઈ સદિશ છે. આ વસ્તુ હું તમને r2 ની અંદર સમજાવી રહ્યો છું. આને આપણે r3 માં પણ લઈ જઈ શકીએ છીએ. તો ધારો કે a બાર ઇઝ ઇક્વલ ટુ x1 x2 r2 નો કોઈ સદિશ છે. આ વાત કરી મેં સદિશની દુનિયામાં. ધારો કે એ કોઈ બિંદુ છે જેના યામ x1 x2 છે. આ વાત કરી મેં યામ ભૂમિતિની ભાષામાં. મતલબ આ બે જુદા જુદા ફિલ્ડ છે, આ બે જુદા જુદા ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે ફિલ્ડ, એટલે આમ આખું શું કહેવાય કે એનું પોતાની એક દુનિયા. જેમ કે તમે સાયન્સની દુનિયામાં છો, યુ આર ઇન સાયન્સ ફિલ્ડ. કોમર્સ વાળાની કોમર્સની દુનિયા હોય, દે આર ઇન કોમર્સ ફિલ્ડ, એમનું એક ક્ષેત્ર છે. તો એમની એક અલગ દુનિયા હોય એવું આપણા શબ્દથી આપણે નક્કી કરી શકીએ. તો સદિશની એક પોતાની દુનિયા છે, યામભૂમિતિની એક પોતાની દુનિયા છે, અદિશની એક પોતાની દુનિયા છે, કલનશાસ્ત્રની પોતાની એક દુનિયા છે, બીજગણિતની પોતાની એક દુનિયા છે, આંકડાશાસ્ત્ર સંભાવનાની એક પોતાની અલગ દુનિયા છે, ગણક્રિયાઓની પોતાની એક અલગ દુનિયા છે, નિશ્ચયક અને શ્રેણિકની પોતાની એક અલગ દુનિયા છે, ત્રિકોણમિતિની પોતાની એક અલગ દુનિયાઓ છે. આવા જુદા જુદા ટાપુઓ કે નાની નાની દુનિયાઓ ભેગા થઈ અને એક વિશ્વ બને છે. એ વિશ્વનું નામ છે મેથેમેટિક્સ. એ વિશ્વનું નામ છે મેથેમેટિક્સ. તો એ x1 y1 એ યામ ભૂમિતિનો ટોપિક છે. કોઈ બિંદુ છે, એ કોઈ બિંદુ છે અને જેના યામ x1 x2 છે. a બાર એ કોઈ સદિશ છે અને તેના ઘટકો x1 x2 છે. સદિશ માટે આપણે ઘટકો શબ્દ વાપરીશું, બરાબર યાદ રાખજો. તો જુઓ, ધારો કે ax1 y1 ax1 x2 કોઈ બિંદુ છે તથા a બાર is equal to x1 x2 કોઈ સદિશ છે, કોઈ સદિશ છે. જો a ના યામ અથવા જો a બાર ના ઘટકો એ જ a ના યામ થાય, જે a બાર ના ઘટકો છે એ જ a ના યામ થાય, તો a બાર ને
એ નો સ્થાન સદિશ કહે છે. તો a બાર ને a નો સ્થાન સદિશ કહે છે. સંકેતમાં તેને a બાર વડે દર્શાવાય છે. એટલે તમે સમજી લો કે a બાર ના ઘટકો જેના યામ હોય અથવા a ના યામ જેના ઘટક હોય એવા સદિશને તે બિંદુનો સ્થાન સદિશ કહે છે. તે બિંદુને તે સદિશનો તે સદિશને તે બિંદુનો સ્થાન નક્કી કરતો સદિશ એટલે સ્થાન સદિશ કહે છે. દાખલા તરીકે હું એમ કહું કે આ ઉગમ બિંદુ O છે જેના યામ છે 0 0 અને આ સદિશ છે 0 બાર જેના ઘટકો છે 0 0. તો 0 બાર એ O નું સ્થાન સદિશ થશે કારણ કે જેના ઘટકો O બાર ના ઘટકો એ જ O ના યામ છે. O બાર ના ઘટકો એ જ O ના યામ છે માટે O બાર ને O નું સ્થાન સદિશ કહે છે. અહીં ઝીરો બાર એ O નો સ્થાન સદિશ છે માટે O 0 બાર લખાય. ને આનું અર્થઘટન જ એ થાય કે 0 બાર એ O નો સ્થાન સદિશ છે. 0 બાર એ O નો સ્થાન સદિશ છે. તો બિંદુ A ના યામ જેના ઘટકો હોય તેવા સદિશ A બાર ને A નો સ્થાન સદિશ કહે છે. બિંદુ A ના યામ જેના ઘટકો હોય તેવા સદિશ A બાર ને બિંદુ A નો સ્થાન સદિશ કહે છે. સંકેતમાં તે A બાર વડે દર્શાવાય છે. આ જ વસ્તુ R3 માં પણ તમે લઈ શકો. એમાં કશું કરવાનું નથી. ધારો કે A x1 x2 x3 કોઈ બિંદુ છે તથા A બાર x1 x2 x3 કોઈ સદિશ છે. જો A બાર ના ઘટકો એ જ A ના યામ હોય તો A બાર ને A નું સ્થાન સદિશ કહે છે. બધી જ વાત આની આ ત્યાં આવશે R3 માટે પણ. નથિંગ ઇઝ ન્યુ. બરાબર છે. તો આખી વસ્તુ તમારે ક્લિયર થઈ ગઈ. એના પછીનો ટોપિક છે સદિશની દિશા. હવે સદિશની દિશા કુલ 3 રીતે નક્કી થાય છે. એમાંની આજે આપણે પહેલી રીત જોઈએ છે. બીજી રીત આમ આગળ આવી ગઈ છે, ફિઝિક્સ વાળે સમજાઈ ગઈ પણ મને ખ્યાલ છે ત્યાં સુધી એટલી ઝડપથી સમજ પડે એવી વસ્તુ નથી. સો આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. જે બીજી રીત છે એ પણ હું તમને સમજાવીશ. અત્યારે આપણે એવું કરીએ છીએ કે અહીંયા સ્થાન સદિશથી આપણે દિશા સમજીએ છીએ. સદિશની દિશા, સદિશની દિશા ધારો કે ax બાર અને by બાર કોઈ સદિશો છે. ધારો કે ax બાર અને by બાર કોઈ સદિશો છે. મતલબ a નો સ્થાન સદિશ x બાર છે અને b નો સ્થાન સદિશ y બાર છે. હવે આ a અને b ને હું જોડું તો એ એક રેખાખંડ બનાવશે. બિંદુ A અને બિંદુ B ને અગર હું જોડું છું તો તેઓ એક રેખાખંડ બનાવશે. હવે મારે રેખાખંડને દિશા સહિતનો અભ્યાસ કરવો છે કારણ કે સદિશમાં અભ્યાસ કરવો છે તો મારે એને દિશા પણ આપવી પડે. તો બે દિશામાં આપણે અભ્યાસ કરી શકીએ. A થી B ની દિશા અને B થી A ની દિશા. તો જુઓ, ધારો કે મારે એને A થી B ની દિશામાં અભ્યાસ કરવો હશે તો હું આને આવી રીતે લખીશ. વાંચવામાં તમને કિરણ AB જેવું જ લાગશે પણ અત્યારે આપણે એનું નામ પાડીશું દિશા સહિતનો રેખાખંડ એટલે કે સદિશ રેખાખંડ AB. વેક્ટર લાઇન સેગમેન્ટ AB, ડાયરેક્ટેડ વેક્ટર લાઇન સેગમેન્ટ AB, દિશા સહિતનો સદિશ રેખાખંડ. એને આપણે ગણતરીમાં આવી રીતે લઈશું. બિંદુ B નો સ્થાન સદિશ એટલે કે y બાર માઈનસ
બિંદુ A નો સ્થાન સદિશ એટલે કે x બાર. તો આ એની વ્યાખ્યા થઈ ગઈ કે સદિશ રેખાખંડ AB એટલે B નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ. જો મારે B થી A ની દિશામાં તેનો અભ્યાસ કરવો હોય, સદિશ રેખાખંડ BA નો અભ્યાસ કરવો હોય, તો A નો સ્થાન સદિશ માઈનસ B નો સ્થાન સદિશ એટલે તમે બે દિશામાં અભ્યાસ કરી શકો. એક A થી B ની દિશામાં. જો A થી B ની દિશામાં અભ્યાસ કરવો હોય તો એ y બાર માઈનસ x બાર થશે. જો B થી A ની દિશામાં અભ્યાસ કરવો હોય that will be x બાર માઈનસ y બાર. તો આપણે આને કહીશું સદિશની દિશા. આપણે આને કહીશું સદિશની દિશા. બીજી એક રીત કહું જે હમણાં વાત કરીએ એ પ્રમાણે કે જે ફિઝિક્સ વાળા સમજાવે એ જ વસ્તુ તમને અહીંયા સમજાવું છું. જો કે આ ટોપિક અહીંયા પૂરો નહીં થાય, જસ્ટ હું સ્ટાર્ટ કરીશ, આગળ જઈને એની વધારે સમજૂતી આપીશ. ખાલી સમજાવવા માટે વધારાનું અહીંયા લઉં છું. દાખલા તરીકે મારે આ છે A બાર એટલે કે બિંદુ A છે જેનો સ્થાન સદિશ A બાર છે, જ્યાં A બાર ઇઝ ઇક્વલ ટુ તેના ઘટકો છે x1 x2. હવે હું એમ કહું છું કે આ સદિશ છે, A બાર એ સદિશ છે, તો એની દિશા ક્યાં? તો એ દિશા તમને આવી રીતે મળશે કે આ O છે, ઉગમ બિંદુ છે, જેનું સ્થાન સદિશ છે 0 બાર, જેના ઘટકો થશે 0 0. તો O ને A ને તમે જે જોડો ને આમ, આ એની દિશા થઈ ગઈ. એટલે આને લખાય, આને તમે સદિશ રેખાખંડ OA બી લખી શકો છો. સદિશ રેખાખંડ OA. હવે A નો સ્થાન સદિશ માઈનસ O નો સ્થાન સદિશ મતલબ A બાર માઈનસ 0 બાર ઇઝ ઇક્વલ ટુ A બાર. તો આ ખરેખર આપણે દિશા જ લખી, O થી A તરફની દિશા, પણ ત્યાં શાબ્દિક રીતે આપણે દિશા શબ્દ નહીં મૂકીએ. એટલે સદિશ રેખાખંડ OE લખીએ, OA લખીએ તો એની અંદર માન અને દિશા બંને આવી જ જાય છે. માન ટોપિક હજી આપણો આગળ આવશે, આમ આવી ગયો છે પણ ફરીથી આવશે જ્યારે અહીંયા આ એનો સદિશ થયો, સદિશ A બાર. તો હું A બાર લખું છું, એનો મતલબ ઉગમ બિંદુને A ને જોડતો જે સદિશ છે that is called A બાર. અહીંયા શાબ્દિક દિશા લખવાની જરૂર નથી, એના ઘટકો જ એની દિશા નક્કી કરે છે. એના જે ઘટકો છે એને ઉગમ બિંદુ સાથે જોડવાથી જે દિશા બને છે that will be the direction of that vector. બરાબર છે? તો ઇનડાયરેક્ટલી અંદર દિશા સમાયેલી છે, શાબ્દિક રીતે આપણે દિશા લખવાની જરૂર નથી. એ ઘટકો જ એની દિશા ફલિત કરે છે. ક્લિયર પોઈન્ટ? સો ખાસ આટલું લખી લો એટલે આગળ જઈએ આપણે. ઓકે, કેટલાક અગત્યના સદિશો જેમ કે શૂન્ય સદિશ. શૂન્ય સદિશ એટલે જેના ઘટકો 0 0 હોય, જેમ કે 0 બાર ઇઝ ઇક્વલ ટુ 0 0. તો આ શૂન્ય સદિશ છે. R2 નો શૂન્ય સદિશ છે. જો R3 નો શૂન્ય સદિશ હોય તો એને આમ પણ લખાય. હવે આ શૂન્ય સદિશ થયો જેના બધા જ ઘટકો 0 0 થાય. હવે એક બીજી રીતે પણ આપણે શૂન્ય સદિશ લઈ શકીએ છીએ. ધારો કે A બાર આ એક સદિશ છે ઇઝ ઇક્વલ ટુ, હવે A બાર ના ઘટકો મેં લીધા x1 x2. R3 માં પણ આ વાત કરી શકાય. ધારો કે મેં A બાર ના ઘટકો લીધા x1 x2. હવે સદિશ રેખાખંડ AA. સદિશ રેખાખંડ AA એટલે હમણાં જ મેં તમને સમજાવ્યું સ્થાન સદિશ. પાછળના બિંદુનો સ્થાન સદિશ માઈનસ આગળના બિંદુનો સ્થાન સદિશ. A નો સ્થાન સદિશ A બાર માઈનસ A નો સ્થાન સદિશ A બાર ઇઝ ઇક્વલ ટુ A બાર ના ઘટકો છે x1 x2. A બાર ના ઘટકો છે x1 x2. આગળ તમને કહેવાનું રહી ગયું પણ બે સદિશોની સરવાળાની જેમ બાદબાકી પણ થાય, અનુરૂપ ઘટકોની બાદબાકી કરી શકાય. તો x1 x2 x1 x1 x2 x2 ये पड़ेगा 0 0 એટલે કે 0 બાર. થઈ ગયો શૂન્ય સદિશ. તો સદિશ રેખાખંડ એને પણ શૂન્ય સદિશ કહેવાય. જે સદિશના બધા જ ઘટકો શૂન્ય હોય
તેવા સદિશને શૂન્ય સદિશ એટલે કે ઝીરો વેક્ટર કહે છે. એના પછી એકમ સદિશ. જે સદિશનું માન 1 એકમ હોય, જેમ કે ધારો કે a બાર કોઈ સદિશ છે, ધારો કે a બાર કોઈ સદિશ છે. જો મેગ્નીટ્યુડ ઓફ a બાર is 1, જો તેનું માન 1 એકમ થાય તો તેવા સદિશને એકમ સદિશ કહે છે. જે સદિશનું માન એકમ સદિશ થાય તેવા સદિશને એકમ સદિશ કહે છે. માન શોધવાની રીત તમે 11 માં ભણીને આવ્યા છો, છતાં જોવું હોય તો તમે આમ કહી શકો, ધારો કે a બાર x1 x2 x3, હું r3 નો સદિશ લઉં છું તો તેનું માન a બાર અંડર રૂટ ઘટકોના વર્ગોનો સરવાળો x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર, આ તેનું માન મેળવવાની રીત છે જે તમે 11th માં પણ ભણીને આવ્યા છો. તો જે સદિશનું માન 1 એકમ થાય તેવા સદિશને એકમ સદિશ કહે છે. જે સદિશનું માન 1 એકમ થાય તેવા સદિશને એકમ સદિશ કહે છે. સમરેખ સદિશો બહુ જ અગત્યનો ટોપિક છે, ધ્યાન રાખજો. સમરેખ સદિશો ધારો કે x બાર અથવા a બાર અને b બાર સદિશો છે. ધારો કે જો બે સદિશોની દિશા સમાન કે વિરોધી હોય, જો બે સદિશોની દિશા સમાન કે વિરોધી હોય તો તેવા સદિશોને સમરેખ સદિશો કહે છે. તેવા સદિશોને સમરેખ સદિશો કહે છે. પછી ત્યાં માનને મહત્વ નથી, માન ગમે તેટલું હોય, તેમની દિશા સમાન કે વિરોધી હોવી જોઈએ. ધારો કે આ બે સદિશો સમાન દિશાના છે, આથી સમરેખ સદિશો છે. આ બંને સદિશો વિરોધી દિશાના છે, આથી તેઓ સમરેખ સદિશો છે. તેમના માનને અહીંયા મહત્વ નથી. માન જુદું જુદું હોય તો પણ ચાલે. જો બે સદિશોની દિશા સમાન કે વિરોધી હોય તો તેમને સમરેખ સદિશો કહે છે. આ ટોપિક હજી આગળ હું આવતા લેક્ચરમાં સમજાવવાનો છું, એટલે તમને આનું વધારે ક્લિયરિટી મળશે. એના પછી સમઉદ્ભવ સદિશો, એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા સદિશોને એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા સદિશોને સમ ઉદ્ભવ સદિશો કહે છે. એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા સદિશોને સમ ઉદ્ભવ સદિશો કહે છે. જેમ કે આ કોઈ બિંદુ છે, ધારો કે આ સદિશનો આ ઉદ્ભવ બિંદુ છે, એને આને એનું શીર્ષ અને આને એનું પૃચ્છ કહે છે. બીજો સદિશ અહીંયાથી જ નીકળતો હોય તો આ બંને સદિશોને સમ ઉદ્ભવ સદિશો કહે છે. કો ઇનિશિયલ વેક્ટર્સ પણ કહી શકાય, સમ ઉદ્ભવ સદિશો. એના પછી સમાન સદિશો. સમાન સદિશો મેં આગળ સમજાયેલું છે, એટલે અહીંયા લખું છું આગળ મુજબ. જો બે સદિશોના માન અને દિશા સમાન હોય, અથવા અચ્છા ત્યાં ઘટકો મેં સરખાયા હતા, અહીંયા આપણે આમ કહીશું કે જો બે સદિશોના માન
અને દિશા, આ ટોપિક પણ આની સાથે રિલેટેડ છે, એ આવતા લેક્ચરમાં ક્લિયર થશે. માન અને દિશા બંને સમાન હોય તેમને સમાન સદિશો કહે છે. દાખલા તરીકે એક સદિશ આ છે જેનું નામ છે x બાર, બીજો સદિશ આ છે જેનું નામ છે y બાર. બંનેની દિશા સમાન છે પણ બંનેના માન ભિન્ન છે. દાખલા તરીકે એક સદિશ આ છે a બાર, બીજો સદિશ આ છે b બાર. બંનેના માન સમાન છે, લંબાઈ સમાન છે, પણ દિશાઓ જુદી જુદી છે. આથી તેઓ સમાન સદિશો કહી શકાય નહીં. પણ માની લો કે એક સદિશ આમ છે l બાર, બીજો સદિશ આમ છે m બાર. બંનેના માન પણ સમાન છે અને બંનેની દિશા પણ સમાન છે. So l bar and m bar will be equal vectors, સમાન સદિશો બનશે. અહીંયા x bar is not y bar, અહીંયા a bar is not b bar, પણ અહીંયા l bar is m bar. આમ જો સદિશોના માન અને દિશા બંને સમાન હોય તો તેમને સમાન સદિશો કહે છે. એના પછી વિરોધી સદિશ. જો બે સદિશોની દિશા વિરોધી હોય તો તેમને વિરોધી સદિશો કહે છે. જો બે સદિશોની દિશા વિરોધી હોય તો તેમને વિરોધી સદિશો કહે છે. -x બાર અથવા -a બાર એ a બાર નો વિરોધી સદિશ છે, અથવા a બાર એ -a બાર નો વિરોધી સદિશ છે. બંને બાજુ કહી શકાય. -a બાર એ a બાર નો વિરોધી સદિશ છે, અથવા a બાર એ -a બાર નો વિરોધી સદિશ છે, એમ પણ તમે કહી શકો છો. બરાબર. સો આટલી માહિતી લગભગ રિવિઝન પર્પસ થી હતી. હજી મારે બે ટોપિક વધારે ડીપમાં સમજાવવાના છે. એક સમરેખ સદિશો, જેની અંદર મારે એમના માનની પણ વાત કરવાની છે, દિશાની પણ વાત કરવાની છે, સમાન સદિશો, અને પછી તો આપણો ટોપિક ધીરે ધીરે આગળ જશે. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટાટા.